નવરાત્રિની સ્પિરિચ્યુઅલ સિરીઝમાં આપનું સ્વાગત છે. નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે. શું તમે તમારા જીવનમાં સ્ટેબિલિટી લાવવા માંગો છો? તો જાણો કેવી રીતે. માતા શૈલપુત્રી એ પર્વતરાજ હિમાલયના પુત્રી છે, જે આપણને પર્વત જેવી સ્થિરતા, અડગતા અને ધૈર્ય આપે છે. આ દિવસ ચંદ્રગ્રહ સાથે પણ જોડાયેલો છે. એટલે તમારા મનમાં જો અશાંતિ રહેતી હોય, જીવનમાં સ્ટેબિલિટી ના આવતી હોય અને કોઈ પણ કામમાં વારંવાર અડચણ કે રૂકાવટ આવતી હોય, તો માતા શૈલપુત્રીની પૂજા કરવાથી તમને જીવનમાં એક મજબૂત શરૂઆત થાય છે. આ દિવસે સફેદ રંગનું ફૂલ માતાજીને ખૂબ પ્રિય છે, તો ચંપો, મોગરો અથવા તો સફેદ કનેરનું ફૂલ માતાજીને અર્પણ કરો. ગાયનું શુદ્ધ ઘી અથવા તો ઘીથી બનાવેલી કોઈ મીઠાઈનો ભોગ માતાજીને ધરાવો. અને ચંદ્રને મજબૂત કરવા માટે ચોખાનું દાન કરવું પણ ખૂબ શુભ બનાય છે. તો એ દિવસે ઓમ દેવી શૈલ્યપુત્ર નમઃનો મંત્ર જાપ 108 વાર કરવાથી તમારું મન શાંત રહેશે, તમારા જીવનમાં સ્થિરતા આવશે અને તમારા દરેક કાર્યો નિર્વિઘ્ને પૂરા થશે.